નમસ્કાર મિત્રો, મરમની વાતમાં આપનું સ્વાગત છે। આજે ઇતિહાસના કોઈ કિસ્સા વિશે વાત નથી કરવી, વાત કરવી છે હાલમાં ચાલી રહેલા યુનિસેફ ઇન્ડિયાના સ્કેમ વિશે। ગઈકાલે મારી ઓફિસમાં અચાનક એક છોકરી દાખલ થઈ અને પોતાના વિનમ્ર સ્વરે એણે મને પૂછ્યું કે 2 મિનિટ હું તમારી સાથે વાત કરી શકું। દેખાવે પ્રોફેશનલ હોવાને લીધે મેં તેમને વાત કરવાની મંજૂરી આપી। એટલે તેને પહેલા પોતાનો પરિચય ભરૂચમાં અભ્યાસ કરતા MBA ના સ્ટુડન્ટ તરીકે કીધો અને તેને કીધું કે મૂળ તો હું વડોદરાની છું, પરંતુ ત્યાં અત્યારે પૂરની પરિસ્થિતિને લીધે હું સુરત આવી છું અને સુરતમાં રહેતા બિઝનેસ પર્સન સાથે હું વાતચીત કરું છું અને તેમના કરિયર વિશે જાણું છું। એટલે ધીમે ધીમે તેને મારા કરિયર અને એક્ઝિસ્ટિંગ બિઝનેસ વિશે વાત જાણવાની કોશિશ શરૂ કરી। ત્યાર પછી એણે એક ચોક્કસ ચર્ચા બાદ પોતાની વાત મૂકતા જણાવ્યું કે તે યુનિસેફ ઇન્ડિયાના ફંડરાઇઝિંગ કેમ્પેનને રિપ્રેઝેન્ટ કરે છે અને આ કેમ્પેન નવજાત બાળકો માટે કાચની પેટીઓ ડોનેટ કરે છે અને સાથે સાથે બાળકોને પોષણ મળે તેના માટે ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે છે। અને જો તમે એટલે કે હું ડોનેશન આપવા માંગતો હોઉં તો 800, 1500, 3500 અને 5000 સુધીનું ડોનેશન આપી શકું છું। જોકે હું પણ સુરતની અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલો હોવાથી મેં તેમને એક સુંદર રજૂઆત કરી કે આ પ્રોજેક્ટ આટલો જ સારો છે તો મોટા પ્રમાણમાં થવો ખૂબ જરૂરી છે। તમારા કેમ્પેનને લગતા તમામ ડેટાઓ મારી સાથે શેર કરો, જેથી હું તેમને સુરતના અલગ અલગ સેવાભાવી સંસ્થાનો સાથે શેર કરી શકું, તેમને આ તરફે ઇન્ફોર્મેશન પાસ કરી શકું અને તેને મોટા પ્રમાણમાં ફંડરાઇઝિંગ કરીને તમને હેન્ડઓવર કરી શકાય। જ્યારે કેમ્પેઇન માટે મેં તેમની પાસે જરૂરી ડેટા અને કોન્ટેક્ટ પર્સનની માગણી કરી ત્યારે તે છંછેડાઈ ગયા અને ઉગ્ર અવાજે બોલવા માંડ્યા કે તમારે ડોનેશન કરવું હોય તો ઠીક છે, નહીં તો કોઈ વાંધો નથી, અમે આ ક્રુશિયલ ડેટા કોઈને આપી ના શકીએ, એમ કરીને ઉતાવળમાં તે ઓફિસની બહાર નીકળી ગયા। મિત્રો, આ પ્રકારના લોકો જ અવારનવાર આપની સમક્ષ આવીને મોટી કંપની, મોટી બ્રાન્ડ અને ઇન્ટરનેશનલ ટેગ દેખાડીને આપણને અવારનવાર છેતરવાના પ્રયાસો કરતા હોય છે। એટલે સતર્ક રહેવું અને કદાચ આ વાતને જો સાચી માનવામાં પણ આવે તો યુનિસેફ જો દુનિયાના તમામ દેશોમાં આ પ્રકારની એડ પહોંચાડતું હોય તો ગુજરાતના આપાતકાલીન સ્થિતિમાં આ યુનિસેફના વોલેન્ટિયર્સ ક્યાં જાય છે? બીજી વાત કે જો તમામ હોસ્પિટલ્સમાં કાચની પેટી અને ન્યુટ્રિશન્સ પ્રોવાઈડ કરવામાં આવતા હોય તો આજ સુધીમાં ગુજરાતની એકેય હોસ્પિટલમાં આ પ્રકારના ન્યુટ્રિશન્સના બોર્ડ, સાઇન્સ અથવા તો પ્રોવાઇડેડ એડ ક્યાંય પણ જોવા કેમ નથી મળી? વિચાર કરવા જેવી બાબત છે અને પોતાનું ડોનેશન આસપાસના યોગ્ય લોકોને આપવું ખૂબ જ જરૂરી છે। આભાર।